વિસાવદર વિધાનસભાની ચૂંટણીના મતગણતરીના 9 રાઉન્ડ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે 9મા રાઉન્ડના અંતે પણ અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે તે આગળ ચાલી રહ્યા છે ત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે ત્યારે ભાજપની 9મા રાઉન્ડના અંતે 28,310 મતો મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીને 30,737 મતો મળ્યા છે એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે તે 2427 મતોથી છે તે આગળ ચાલી રહ્યા છે ત્યારે દિનેશભાઈ જે આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ સાથે પણ આપણે વાત કરીશું દિનેશભાઈ જે અત્યારે આમ આદમી પાર્ટી 9મા રાઉન્ડના અંતે 2400 મતોથી આગળ ચાલી રહી છે શું કહેશો આપ અત્યાર સુધી તમે મારા વિડીયો જોયા હશો ગોપાલભાઈના એક પણ ઇન્ટરવ્યુમાં અથવા તો ગોપાલભાઈનો એક પણ મેં ઇન્ટરવ્યુ કર્યો નહોતો વિડીયો બનાવ્યો નહોતો ગોપાલભાઈ જીતે છે આપણે લોકશાહીનું એક સન્માન કરતા હોઈએ છીએ પણ આજે હું અત્યારથી જ કહું છું 21 રાઉન્ડ પૂરા થવાની રાહ મારે જોવાની નથી ગોપાલભાઈ જીતે છે અને ગોપાલભાઈ સુરત તેમના ઘરે જવાની જગ્યાએ ગાંધીનગરના ગૃહમાં જાય છે જી ચોક્કસથી પરંતુ જે અત્યારે જે બૂથો ખુલી રહ્યા છે 8માથી લઈને જે 12મા રાઉન્ડ સુધી જેને કહેવાય કે નિર્ણાયક રાઉન્ડ જેને કહેવામાં આવે છે આમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે શું લાગે છે વધુ લીડથી જીતશે ખરી કોઈ ઉમેદવાર વધારે લીડથી જ જીતવાના છે હું એમ કહું છું અત્યારના જે શરૂઆતના પ્રવીણ રામપળ આપણને થોડુંક સમજાવે છે સ્ટ્રેટેજિકલી કારણ કે એમને ખૂબ મહેનત કરી છે પણ હું એનો પત્રકાર હતો 2003માં ઈટીવી ગુજરાતીનો તો એની તાસીર વિસાવદરની એનો મિજાજ મને ખબર છે ખાસ તો શરૂઆતના છે માનો કે વડાલ હોય ડુંગરપુર હોય બિલખા સુધીની વાત કરીએ આપણે એવું લાગતું હતું કે બિલખામાં થોડી બ્રેક લાગી શકે પણ ત્યાં બ્રેક નથી લાગી એટલે ટોપ ગિયરમાં ગોપાલભાઈ ચાલી રહ્યા છે એટલે હવે બહુ હું ક્લિયર માનું છું કે લીડ બહુ મોટી હશે ગોપાલભાઈની લીડ જે આપણે 10,000 થી 12,000 માનતા હતા મને લાગે છે કે તમારી મોટી લીડનો આંકડો ડબલ કરવો જોઈએ ત્યાં સુધી પણ પહોંચી જવાય પ્રવીણભાઈ જે રીતના અત્યારે જે 9 રાઉન્ડ પૂર્ણ થયા છે 2427 મતથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે તમે જે મહેનત કરી હતી લાગે છે એ મહેનતનું પરિણામ તમે જે અપેક્ષા કરી હતી એટલું પરિણામ છે 81 ટોટલ 10મા રાઉન્ડમાં અત્યારે તાજેતરમાં જે સમાચાર મળ્યા છે 10મા રાઉન્ડના અંતે 4181 મતથી આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે અત્યાર સુધી ગાડીમાં બ્રેક લાગતી હતી પહેલા બીજા ગેરમાં ગાડી ચાલતી હતી હવે 5મા ગેરમાં પડી છે હવે આ ગાડી ગાંધીનગર જવાની હવે ક્યાંય રોકાવાની નથી અને હવે પછીના તમામ રાઉન્ડની અંદર આ જ સ્પીડથી મતોની લીડમાં વધારો થવાનો છે અને બમ્પર લીડથી વિસાવદરની સીટ ઉપરથી આમ આદમી પાર્ટી ગોપાલભાઈ જીતવાના છે રાણપુર છે ને મહેશગીરી ત્યાં છે અને મહેશગીરી કે એટલે તેના ફોલોઅર્સમાં ને રાણપુરમાં 3100 મત મળ્યા છે ગોપાલભાઈને જી અને ત્યાં કદાચ ભાજપને 3700 જેટલા મળ્યા છે રાણપુરમાં એક મત મળે ને ગોપાલભાઈને એનો મતલબ એ સંકેત છે કે તમે જીતો છો કારણ કે રાણપુરમાં ન મળવા જોઈએ ગોપાલભાઈને કારણ કે મહેશગીરી કે એટલે લોકો માને ત્યાં એટલે રાણપુરથી જ મને લાગે એક બીજો સંકેત મળે છે તમને અને બિલખા જ્યારે આપણે ટપી ગયા છીએ ત્યારે હવે સીધું ગાંધીનગર ગોપાલભાઈ ટકશે જે રીતના પ્રવીણભાઈ આપણે 8મો જે રાઉન્ડ છે તેને ત્યાંથી લઈને 12મા રાઉન્ડને એક નિર્ણાયક રાઉન્ડ તરીકે માનવામાં આવતો હતો ને આમાં હવે આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે શું લાગે છે એક મોટી લીડ સાથે ગોપાલભાઈ જીતી રહ્યા છે ચોક્કસથી નિર્ણાયક રાઉન્ડ જ છે કારણ કે 8માંથી 12મા રાઉન્ડની વચ્ચેમાં જ આપણને નિર્ણય ખબર પડી ગયો છે અને ખૂબ મોટી લીડથી હું એવું માનું છું કે 20,000થી પણ અપ લીડ જાય તો પણ કદાચ ખોટું નહીં કારણ કે જે ગતિથી અત્યારે લીડ વધી રહી છે એ ગતિથી જો 20,000થી અપ લીડ જાય તો પણ એને કદાચ એ માની શકાય એવી વાત છે કારણ કે બિલખા ડુંગરપુર અને વડાલ આ ત્રણેય બીજેપીના સ્ટ્રોંગ પોઈન્ટ ત્યાં બીજેપી 8,000થી 10,000ની લીડથી જો આગળ ચાલે તો આખી ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ થાય પણ એમની જગ્યાએ ત્યાં વિલોવિલ ચાલ્યું અને વિલોવિલ કરતા પણ બીજેપી પાતળી સરસાઈથી ડાઉનમાં રહી એ જ બતાવે છે કે લીડ છે બહુ જંગી રહેવાની છે અને વિસાવદરની જનતાએ જે પ્રેમ વરસાવ્યો છે જે આશીર્વાદ વરસાવ્યા છે જે વિસાવદરમાં વંટોળ ઊભું થયું હતું એ વાદળ આમ આદમી પાર્ટી ઉપર વરસ્યું છે ગોપાલભાઈ ઉપર વરસ્યું છે એમનો અમને ખૂબ આનંદ છે અને આવનારા સમયમાં વિસાવદરની જનતાનો વિશ્વાસને અમે ચોક્કસથી મજબૂતાઈથી એના વિશ્વાસના તમામ જે કંઈ વિશ્વાસ ઊભો કર્યો છે એના માટે એ ઘોડો જઈ રહ્યો છે દિનેશભાઈ પૂછી રહી છે ઘોડો કોનો છે એ આપણો ઘોડો છે ને રેસનો ઘોડો છે લગ્નનો ઘોડો નથી થોડો દૂર છે જી ચોક્કસથી જે રીતના અત્યારે આમ આદમીનું સેમ્પલ છે મારા વાલા હજી તો આમ આદમી વિસાવદરની પેટી જ્યારે ખુલશે ત્યારે 11,1213ની લીડ મળશે ઓકે પૂરા વિશ્વાસથી કહી રહ્યો છું કે આવો યુવાન તમને મળે નહીં જેણે ચૂંટણી ઊભી કરી જેણે તાકાત લીધી ગામડાઓની જેને ગામડા ઉપર વિશ્વાસ આપ્યો છે આજે પણ એની ઓફિસ ચાલુ છે અને આજે એ કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે
એનું જીવન આખું એ રીતે છે. અને આ જો વ્યક્તિ દિલ્હીની અંદર જશે તો મોટો ફાયદો થશે યાર. અને આ વ્યક્તિ કોઈથી વિશ્વાસ ગુમાવશે નહીં. એટલું વિશ્વાસથી તમે કામ કરજો. ભેસાણથી ટોટલી ગામડા છે એની અંદર પણ વધારે મત મળ્યા છે. જી ચોક્કસથી જે રીતના અત્યારે મહેનત કરી છે, સખત મહેનત કરી છે. તાર તડકો વરસાદ કશું જોયું નથી. એમાં ભાવનગર સાઈડના છે, સુરત સાઈડના છે, આ બધા એટલી મહેનત કરી રહ્યા છે, સાચું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. એને કોઈ બીજી ભાવના કે બીજો કોઈ સ્વાર્થ નથી. આવો વ્યક્તિ તમને ગોતવો મુસીબત પડે છે. સામી પાર્ટી પણ આને કવર કરવા માંગે છે, પણ આ વ્યક્તિએ એની અંદર જરા વિશ્વાસ આપ્યો છે. આ કઈ ફેલફેર ઉમેદવાર નથી. આ પાર્લામેન્ટને ઝુકાવે એવો છે. અને તમે વિચારીને કરજો, આ જે કરે છે સાચું કરે છે. આની પાસે બધી સાચી છે મહેરબાની. આવા જે ખુલાસા કરતો હોય વ્યક્તિ તો એની પાસે કાંઈક તો માહિતી હોય. એટલે થોડોક આપણે વિશ્વાસ રાખશો તો બધું કાર્ય થશે. 10,630 મતે ઓકે હોય લીડ આપશે. જી ચોક્કસથી જે રીતના આપણે અહીંયાની જે વાત કરી રહ્યા છીએ, જે અત્યારે આ પણ દ્રશ્યો હું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જે અત્યારે અહીંયા જે ઘોડાઓ બોલાવવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે નિર્ણાયક રાઉન્ડ કહેવાતા હતા ત્યાં હવે જે ગોપાલભાઈ છે તે આગળ ચાલી રહ્યા છે. ત્યારે જે રીતના આપણે જે અત્યારે જે રાઉન્ડના 10મા રાઉન્ડના અંતે પણ 4100 જેટલી લીડથી આમ આદમી પાર્ટી છે તે આગળ ચાલી રહી છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે અત્યારે જે વાત કરીએ કે જે 4100 મતોની જે લીડ મળી છે તે લીડ જોતા એવું લાગી રહ્યું છે કે જે નિર્ણાયક લીડ છે તે અત્યારે આમ આદમી પાર્ટીને છે તે મળી રહી છે. જે નિર્ણાયક કહેવાતા જે રાઉન્ડો હતા તેની અંદર આમ આદમી પાર્ટી છે તે આગળ ચાલી રહી છે. આપણી સાથે રિધિ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું કે જે નિર્ણાયક રાઉન્ડ કહેવાતા હતા 8, 9, 10 અને 11 ને 12 રાઉન્ડ,